તો ચોમાસાને લઈ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। એનડીઆરએફની વધુ 4 ટીમને તૈનાત કરાઈ છે। ગીર સોમનાથ ભાવનગરમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે। દ્વારકા અને નર્મદામાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે। આ સાથે જ ભુજ, વલસાડ, રાજકોટમાં પણ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે ટીમ। તો એનડીઆરએફની કુલ 7 ટીમો અત્યારે જિલ્લામાં સ્ટેન્ડ બાય પર મૂકી દેવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। શરૂઆત થઈ ગઈ છે ત્યારે અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે। ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય, ક્યાંક પાણી ભરાઈ જાય, જો લોકોનું રેસ્ક્યુ કરવું પડે તો તે સમયે કોઈ એવી તકલીફ ન પડે તે માટે અત્યારથી જ સ્ટેન્ડ બાયમાં ટીમ મૂકી દેવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વધુ 4 ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી એનડીઆરએફની। રાજ્યમાં કુલ 7 એનડીઆરએફની ટીમો છે તે અત્યારે ડિપ્લોય કરવામાં આવી છે અને આ 7 ટીમો જેમાં ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, નર્મદા, ભુજ, વલસાડ અને રાજકોટ આ જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદ વધુ પડવાની શક્યતાઓ હવામાન વિભાગની આગાહી છે। આ ઉપરાંત નજીકના જિલ્લાઓમાં પણ ઝડપથી મૂવ થઈ શકે એને સલામતીના ભાગરૂપે એડવાન્સમાં ચોમાસાની શરૂઆતમાં જ આ ટીમો મોકલી આપવામાં આવી છે। લગભગ 3 થી 4 મહિના સુધી આ ટીમો છે એ આ જિલ્લાઓની અંદર જ રહેશે અને ખાસ એનડીઆરએફની ટીમોને અવેરનેસના કામગીરીના સંદર્ભે પણ વહેલી મોકલવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ વ્યવસ્થા અથવા તો તકલીફ ઊભી થાય તો લોકો પણ સરળતાથી કામ કરી શકે તે હેતુથી આ વ્યવસ્થા કરાઈ છે। આભાર માહિતી માટે।